નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું એલિટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ બીબીએના બિઝનેસ ઓટોમેશનના આપણા ત્રીજા લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો અગાઉના લેક્ચરમાં આપણે ટેબલ અને ટેબલના જે ફિલ્ડ જે છે એ ફિલ્ડ પ્રોપર્ટીઝ વિશે આપણે માહિતી મેળવેલી હતી. હવે એમાંથી આપણે હવે ત્રીજી ફિલ્ડ પ્રોપર્ટી કે જે છે પ્રાઇમરી કી, તેના માટે આપણે માહિતી મેળવીએ. તો વોટ ઇઝ પ્રાઇમરી કી, પ્રાઇમરી કીનો ઉપયોગ શું છે, પ્રાઇમરી કી કઈ જગ્યાએ યુઝ કરવામાં આવે છે, એ બધું જ આપણે આમાં જોઈએ. તો in MS Access, primary key is a standard feature of every database management system. તો પ્રાઇમરી કી જે છે એ કોઈ પણ ડેટાબેઝ સિસ્ટમ હોય, પછી એ MS Access હોય તો પણ ભલે, અને બીજી કોઈ પણ હોય જેમ કે SQL છે, આમ કોઈ પણ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ હોય તો એમાં પ્રાઇમરી કી જે છે એ ખૂબ જ મહત્વનું સ્ટાન્ડર્ડ ફીચર માનવામાં આવે છે. Each table must have at least one field that uniquely identify each record in the table. This field is known as a primary key. તો કોઈ પણ ડેટાબેઝ હોય એ ડેટાબેઝની અંદર ટેબલ, અને દરેકે દરેક ટેબલમાં કોઈ પણ એક ફિલ્ડ તો એવું હોય અને હોય જ કે જે યુનિક હોય, જે દરેક કરતા અલગ હોય, જે બીજા ફિલ્ડ જે છે એના કરતા અલગ હોય, એની વેલ્યુ ક્યારેય સેમ ના થતી હોય. તો જે ફિલ્ડ એવું છે કે જે હંમેશા યુનિક હોવું જોઈએ, જેમાં કોઈ પણ બે ફિલ્ડની વેલ્યુ સેમ ના હોવી જોઈએ, તેને કહેવાય યુનિક ફિલ્ડ. તો આવું કોઈ પણ ડેટાબેઝમાં એકાદું ફિલ્ડ તો હશે જ. જેમ કે વિદ્યાર્થીઓનું આપણે મસ્ટર બનાવીએ છીએ તો દરેકે દરેક વિદ્યાર્થીના બની શકે કે નામ કોઈ પણ બે વિદ્યાર્થીના સેમ હોઈ શકે, નામ સરનેમ અને પપ્પાનું નામ પણ સેમ હોય એવા વિદ્યાર્થીઓ પણ બની શકે, પરંતુ કોઈ પણ એક રોલ નંબર ઉપર બે વિદ્યાર્થીઓ હોય એ પોસિબલ છે ખરા? નહીં. સેમ વસ્તુ જ્યારે સ્કૂલનું GR એ બનાવતા હોય, અથવા તો તમારા કોલેજના એનરોલમેન્ટ નંબર હોય, તો કોઈ પણ બે વિદ્યાર્થીઓનો એનરોલમેન્ટ નંબર ક્યારેય સેમ ના હોઈ શકે. અથવા તો આપણા આધાર કાર્ડના નંબર હોય તો કોઈ પણ બે વ્યક્તિના આધાર કાર્ડના નંબર ક્યારે પણ સેમ ના હોઈ શકે. તો આ જે ફિલ્ડ જે છે જે દરેકે દરેક વ્યક્તિના યુનિક છે, તેના ઉપર પ્રાઇમરી કી કે જેથી કરીને ક્યારેય વેલ્યુ જે છે એ ડબલ ના થાય, વેલ્યુ જે છે કોઈ પણ બે ફિલ્ડની સેમ ના થાય, એના માટે આવા યુનિક ફિલ્ડ ઉપર પ્રાઇમરી કી લગાવવામાં આવતી હોય છે. ધેન નેક્સ્ટ જોઈએ, it is a field or combination of fields in the table which helps to identify each record uniquely in the table. તો જે પ્રાઇમરી કી જે લગાવવામાં આવેલી છે એ તો કાં તો ફિલ્ડ હોઈ શકે, અને કાં તો કોમ્બિનેશન ઓફ ધ ફિલ્ડ, કે કોઈ પણ બે અથવા વધારે ફિલ્ડનું કોમ્બિનેશન હોઈ શકે કે જેની ઉપર પ્રાઇમરી કી જે છે એ લગાવવામાં આવે. પરંતુ પ્રાઇમરી કી જે છે એ જે એવું ફિલ્ડ એવી કોલમમાં લગાવવામાં આવશે કે જેના દરેકે દરેક ફિલ્ડ જે છે એ યુનિક છે. જો એ ફિલ્ડ યુનિક નહીં હોય તો પ્રાઇમરી કી જે છે એ વર્ક કરશે નહીં, અથવા તો પ્રાઇમરી કી લગાવશું તો એનો મતલબ કે એના ફિલ્ડ આપમેળે યુનિક જ થઈ જશે. કારણ કે એક વખત તમે કોઈ પણ વન વેલ્યુ જે છે ઇન્સર્ટ કરી, પ્રાઇમરી કી લગાવ્યા બાદ તમે એની અંદર એને એ જ વેલ્યુ બીજી વખત જ્યારે ઇન્સર્ટ કરશો ત્યારે તે વેલ્યુ આપણને ઇન્સર્ટ કરવા દેશે નહીં. It is used to define the data in a field uniquely and there should be no duplicate value. તો કે પ્રાઇમરી કી શું કહે છે કે it is used to define the data in a field uniquely. તો કે યુનિકલી ડેટા જે છે એ ફિલ્ડમાં ડિફાઇન કરવા દેશે કે ડેટા જે છે એ ફિલ્ડમાં યુનિકલી એ ક્યારેય સેમ વેલ્યુ ના હોય એ રીતે ઇન્સર્ટ કરવા દેશે. એન્ડ there should be no duplicate
વેલ્યુ, તો તેની અંદર ક્યારેય કોઈ પણ ફિલ્ડમાં ડુપ્લિકેટ વેલ્યુ આવવાનો ચાન્સીસ છે જ નહીં, 0 ચાન્સીસ. એની અંદર વેલ્યુ ક્યારે પણ ડુપ્લિકેટ આવશે નહીં. કોઈ પણ જગ્યાએ જઈને જોયું કે કોઈ પણ બે વિદ્યાર્થીઓના એક જ યુનિવર્સિટીના એના એનરોલમેન્ટ નંબર સેમ હોય? ના હોય. કોઈ પણ બે વ્યક્તિઓના આધાર કાર્ડના નંબર સેમ હોય? ના હોય. તો એક કોઈ પણ ડુપ્લિકેશન જે છે એને ક્રિએટ જ નહીં થવા દે. કોણ? તો કે પ્રાઇમરી કી. Primary key is a type of candidate key which is used to uniquely identify each record in a database table. હવે તમારો આધાર કાર્ડનો નંબર સેમ નથી, મતલબ કે તમે બે અલગ વ્યક્તિઓ છો, તો હવે તમારો આખો રેકોર્ડ જે છે તમારો, પછી એમાં નામ, કોન્ટેક્ટ નંબર, પપ્પાનું નામ, બર્થ ડેટ, સરનેમ, ત્યારબાદ તમારી એજ, તો એ ટુ ઝેડ વસ્તુ જે છે જે આપણા આધાર કાર્ડની અંદર છે એ યુનિક થઈ જશે. શું કામ ને? આ બની શકે કે કોઈ પણ વસ્તુ બીજા સાથે સેમ હશે, પરંતુ તમે ઓળખાશો શેનાથી? તો કે માત્ર ને માત્ર આધાર કાર્ડના નંબરથી. તો એ તમારો આખો ડેટાનો રેકોર્ડ જે છે, આખો રેકોર્ડને ડાયરેક્ટ તમે આ એક ફિલ્ડ ઉપરથી તમે ફાઇન્ડ કરી શકો છો. ત્યારબાદ જોઈએ, ઇટ હેલ્પ્સ ટુ મેક સર્ચિંગ ફાસ્ટર. તો આવા યુનિક ફિલ્ડની મદદથી આપણે સર્ચિંગ જે છે ડેટાબેઝમાંથી કોઈ પણ ડેટાને પાછો મેળવવાની કે એને ગોતવાની જે પ્રક્રિયા છે, ફાઇન્ડિંગ અથવા તો ક્વેરી, તો એ ક્વેરી જે છે ઝડપથી રન થશે. એ ડેટાબેઝની અંદર કોઈ પણ વસ્તુ તમે ઝડપથી શોધી શકશો. માની લ્યો કે આજે તમે કોઈ પણ વસ્તુ તમારા આધાર કાર્ડ મદદથી શોધો છો, તો એમાં તમારા માત્ર ને માત્ર આધાર કાર્ડના નંબરથી તમારો આખો ડેટા જે છે એ તમને મળી જતો હોય છે. ધેન નેક્સ્ટ જોઈએ, it should always have a value that is repeated for any other record. તો કે આની અંદર ક્યારે કોઈ પણ એવી વેલ્યુ કે જે રિપીટ થતી હોય એ વેલ્યુ આવશે નહીં. હંમેશા વેલ્યુ જે છે એ યુનિક આવશે. For example, roll number field in the student table helps to identify each student with this unique roll number assigned to each one of them. તો કે સ્ટુડન્ટના ટેબલમાં દરેકે દરેક વિદ્યાર્થીને તેના નામ કે સરનેમથી નહીં, પરંતુ તેના રોલ નંબરથી ઓળખવામાં આવશે, અને દરેકે દરેક વિદ્યાર્થીઓને એક યુનિક, એક અલગ રોલ નંબર જે છે એ ડિફાઇન કરવામાં આવ્યો હશે. તો જેની મદદથી આપણે એ જે તે વિદ્યાર્થી જે છે એને ઝડપથી શોધી શકીશું. A primary key field never accepts a duplicate value and it never accepts empty and null value. તો વિદ્યાર્થીઓ, જે આ શબ્દ છે નલ, એ નલ શબ્દ કદાચ તમે મારા ખ્યાલથી પહેલી વખત પણ સાંભળ્યો હશે, અને તો પહેલી વખત ના સાંભળ્યો છો, ઇટ્સ વેરી ગુડ. તો વોટ ઇઝ નલ? તો નલ ઇઝ એમ્પ્ટી બટ નોટ એમ્પ્ટી. સમજાય છે? નલ ઇઝ એમ્પ્ટી બટ નોટ એમ્પ્ટી. કે કોઈ પણ ફિલ્ડ જે છે એની વેલ્યુ કાંઈ ન હોય ત્યારે ખાલી હશે? તો કે ના, એ ખાલી નથી, નલ છે. પરંતુ આપણે એક રીતે જોવા જઈએ તો એમ પણ કહી શકીએ કે ખાલી પણ છે. તો કોઈ પણ ફિલ્ડને જ્યારે કોઈ પણ વેલ્યુ આપણે એસાઇન ના કરીએ ત્યારે એને કહેવાય નલ. એની વેલ્યુ નલ છે, 0 નહીં, પરંતુ નલ છે, કે એની વેલ્યુ જે છે આપણે કોઈ પણ ડિફાઇન કરેલી નથી. તો પ્રાઇમરી કીનું જે ફિલ્ડ જે છે એ કોઈ પણ વેલ્યુને, એક તો ડુપ્લિકેટ, અહીંયા છે ડુપ્લિકેટ, તો ડુપ્લિકેટ વેલ્યુ જે છે એ એક્સેપ્ટ નહીં કરે. ત્યારબાદ અહીંયા છે એમ્પ્ટી, એટલે કે ખાલી હશે તો પણ ચાલશે નહીં, અને ખાલી એટલે કે નલ હશે તો પણ એ ચાલશે નહીં. તો કે ડુપ્લિકેટ, એમ્પ્ટી કે નલ વેલ્યુ જે છે એને પ્રાઇમરી કીનું ફિલ્ડ એક્સેપ્ટ કરશે નહીં. If the primary key is not assigned, it is automatically added as an ID at the time of saving the table. તો કે પ્રાઇમરી કી એસાઇન નહીં કરેલી હોય તો એ ઓટોમેટિકલી આઈડી નામના ફિલ્ડ ઉપર એ એસાઇન થઈ જશે. If you define a primary key later on for a table after entering the data,
and the field for which you want to define the primary key has duplicate value in it. You will get an error message and will not be able to save the changes until you remove the duplication of the data in a particular field. તો કે પ્રાઇમરી કી તમે ડેટાબેઝની શરૂઆતમાં ડિફાઇન કરેલી નથી, પરંતુ તમે પ્રાઇમરી કીને તમારો ડેટાબેઝ બની ગયા બાદ તમે એને ડિફાઇન કરો છો. તો તમે જે પણ ફિલ્ડ ઉપર પ્રાઇમરી કી ડિફાઇન કરો છો એ ફિલ્ડની અંદર જો એમ્પ્ટી વેલ્યુ, નલ વેલ્યુ કે ડુપ્લિકેટ વેલ્યુ હશે, એટલે કે ખાલી હશે અથવા તો કોઈ પણ વેલ્યુ બે વખત આવતી હશે, તો જે તે ફિલ્ડ ઉપર તમને પ્રાઇમરી કી જે છે એ ડિફાઇન કરવા દેશે નહીં, અથવા તો તમને એરર મેસેજ બતાવશે. જો તમે એરરને સોલ્વ નહીં કરો તો તમારો ડેટાબેઝ જે છે એની અંદર ચેન્જીસ અને સેવ થવા દેશે નહીં. જો તમે એના ડુપ્લિકેશન્સ અને એમ્પ્ટી ફિલ્ડ જે છે એને ફિલ કરશો તો જ, માત્ર તો અને તો જ તમારો ડેટાબેઝ જે છે એમાં ચેન્જીસ કરી અને એ સેવ થવા દેશે. Then next, you can even have multiple primary key for a table. However, this should be unique value. To do, you must hold down the control key and then select the row selected for each field. જો તમે કોઈ પણ બે ફિલ્ડ ઉપર પ્રાઇમરી કી એપ્લાય કરવા માંગતા હોય, જનરલી કોઈ પણ બે ફિલ્ડ ઉપર મારા ખ્યાલથી હોતી નથી, પરંતુ MS એક્સેસની અંદર કોઈ પણ બે ફિલ્ડ ઉપર પ્રાઇમરી કી આપણે ડિફાઇન કરી શકીએ છીએ. શરત માત્ર ને માત્ર એ જ કે બંને ફિલ્ડ યુનિક હોવા જોઈએ, બંને ફિલ્ડની વેલ્યુ જે છે એ યુનિક હોવી જોઈએ. તો કોઈ પણ બે ફિલ્ડ ઉપર જ્યારે પ્રાઇમરી કી ડિફાઇન કરવી હોય ત્યારે બીજા ફિલ્ડને સિલેક્ટ કરવા માટે કંટ્રોલ આપી અને એને પ્રાઇમરી કી વાળાની સાથે સાથે સિલેક્ટ કરવાનું રહેશે અને પછી તેની ઉપર પ્રાઇમરી કી એપ્લાય કરી શકીએ છીએ. Then next, to assign a primary key to the field, you should select the required field. તો કે તમારે જ્યારે પ્રાઇમરી કીને સેટ કરવી હશે, પ્રાઇમરી કી એસાઇન કરવી હશે કોઈ પણ ફિલ્ડ ઉપર, તો તમારે એ ફિલ્ડને રિક્વાયર્ડ, મતલબ કે ફિલ્ડની અંદર ડેટા નાખવા માટે ફરજિયાતપણું, જે આપણે શરૂઆતમાં પ્રોપર્ટીઝ વખતે જોયું હતું, પહેલી જ પ્રોપર્ટીઝ હતી મારા ખ્યાલથી રિક્વાયર્ડ, કે ફિલ્ડ જે છે એની અંદર વેલ્યુ તમારે ફરજિયાત ઇન્સર્ટ કરવી જોશે. તો પ્રાઇમરી કીની સાથે સાથે રિક્વાયર્ડ ફિલ્ડ જે છે એ પણ સિલેક્ટ કરવું પડશે. And next, for example, select the required field, click on Design tab, Tool Groups and Primary Key ઓપ્શન. તો કે રિક્વાયર્ડ ફિલ્ડને સિલેક્ટ કર્યા પછી તમારે પ્રાઇમરી કી માટે ડિઝાઇન ટેબની અંદર ટૂલ્સ ગ્રુપ અને ટૂલ ગ્રુપની અંદર પ્રાઇમરી કી ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે, અથવા તો સિલેક્ટ ધ રિક્વાયર્ડ ફિલ્ડ એન્ડ રાઇટ ક્લિક ઓન ઇટ. રિક્વાયર્ડ ફિલ્ડ સિલેક્ટ કરી એની ઉપર રાઇટ ક્લિક કરવાની રહેશે. શોર્ટકટ મેનુ ઓપન. તો કે એક પોપઅપ, એક શોર્ટકટ મેનુ જે છે ઓપન થશે. એ શોર્ટકટ મેનુમાંથી સિલેક્ટ ધ પ્રાઇમરી કી ઓપ્શન. તો કે શોર્ટકટ મેનુમાંથી પ્રાઇમરી કીનો ઓપ્શન જે છે એને સિલેક્ટ કરવાનો રહેશે. A key will be displayed in front of the column name to show that the column is not working as a primary key in the table. તો કે a key will display in the front of the column name. તો કે કોલમના નામમાં ડિસ્પ્લે, સૌથી પહેલા કોલમનું નામ જે છે એ ડિસ્પ્લે થશે. That column is not working as the primary key in the table. તો કે જ્યારે ડિસ્પ્લે કરશો ત્યારે જે કોલમ એ પ્રાઇમરી કી તરીકે વર્ક નથી કરતી એ તમને ડિસ્પ્લે થશે. એમાંથી કોઈ પણ એક કોલમ ઉપર કે જે યુનિક છે એની ઉપર પ્રાઇમરી કી જે છે એને સેટ કરી શકીએ છીએ. To remove primary key, select the required field and select the primary key option in the tools group of the design tab. You can also select the field, right click on it and then select primary key from the shortcut menu.
તો કે પ્રાઇમરી કી જે જગ્યાએથી આપણે સેટ કરી શકીએ છીએ એ જ જગ્યાએથી આપણે એને રિમૂવ એટલે કે ડિલીટ પણ કરી શકીએ છીએ. કઈ રીતના? તો કે ડિઝાઇન ટેબમાં ટૂલ ગ્રુપ અને પ્રાઇમરી કીને રિમૂવ પણ કરી શકીએ અને તેની ઉપર રાઈટ ક્લિક કરી અને પ્રાઇમરી કી ઉપર ક્લિક કરી અને પ્રાઇમરી કીને રિમૂવ કરી શકીએ છીએ. The key symbol appearing next to the respective field will disappear. તો કે જેની ઉપર પ્રાઇમરી કીનું એક કીની સાઇન જે છે અપિયર એટલે કે દેખાતી હશે તે ત્યાંથી ડિસઅપિયર થઈ જશે એટલે કે ત્યાંથી એ ગાયબ થઈ જશે. એટલે માની લેવું કે અહીંયાથી પ્રાઇમરી કી જે છે આપણે સક્સેસફુલી રિમૂવ કરી દીધી છે. Then next, foreign key. A foreign key is a value in one table that must match the primary key in another table. તો કે ફોરેન કી જે છે બીજા કીની પ્રાઇમરી કી સાથે સેટ કરવામાં આવે છે. It is the primary key of another table which creates a link between two tables based on a common column. તો કે ફોરેન કી જે છે એ કોઈ પણ બીજા ફિલ્ડમાં જે બીજા ટેબલની અંદર જે પ્રાઇમરી કી આપેલી છે એટલે કે ફોરેન કીનું કાર્ય છે કોઈ પણ બે ટેબલ જે છે એની વચ્ચે રિલેશન્સ એની વચ્ચે સંબંધો જે છે એ સંબંધ સ્થાપિત કરવા માટે. તો એ કોઈ પણ ફિલ્ડને ઓળખશે કોની મદદથી? તો કે પ્રાઇમરી કીની મદદથી. પ્રાઇમરી કી વાળા ફિલ્ડની મદદથી એ કોઈ પણ બીજા ટેબલની સાથે એ રિલેશન કરશે કે જેની મદદથી કોઈ પણ ડેટાનો રેકોર્ડ જે છે એ ઝડપથી આ ટેબલની અંદર યુઝ કરી શકાય. If the primary key of one table is being used in another table to establish a relation, then the primary key of the first table is the foreign key in another table. તો કે પ્રાઇમરી કી વાળું ફિલ્ડ જે છે બીજા ટેબલમાં જ્યારે આપણે યુઝ કરશું ત્યારે એક ટેબલની અંદર એ જ વસ્તુ પ્રાઇમરી કી છે, જ્યારે બીજા ટેબલની અંદર એ જ વસ્તુ જે છે એને ફોરેન કીના નામથી ઓળખવામાં આવે છે. ફોરેન કી યુઝ ટુ રિલેટ ટુ ટેબલ્સ. તો કે બે ટેબલની વચ્ચે સંબંધ સ્થાપવા માટે ફોરેન કીનો ઉપયોગ કરવામાં આવે છે. Since a field in one table can be replicated across the table, there should be a way to maintain relationship between two tables. તો કે since a field in one table can be replicated across the table, તો કે કોઈ પણ બે ટેબલ વચ્ચે એક યુનિક ફિલ્ડ છે. એ ફિલ્ડ જે છે એ બંને ટેબલમાં રિપીટ થાય છે, બીજા ટેબલની અંદર એ ફિલ્ડ રિપીટ થાય છે. There should be a way to maintain relationship between two table. તો કે ત્યાં બંને ટેબલની વચ્ચે રિલેશન સ્થાપિત થાય છે. તો એ ફોરેન કીની મદદથી પોસિબલ છે. This relation is implemented through the concept of foreign key. તો કે આ જે સંબંધ જે છે સંબંધ સ્થપાય છે એ ફોરેન કીની મદદથી સ્થપાય છે. This relation is implement. તો કે આ સંબંધને ફોરેન કીની મદદથી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. Then next, composite key. Composite key is a combination of two or more columns in a table that can be used to immediately identify each row in the table. તો કે કમ્પોઝિશન કી જે છે એ એક કરતા વધારે કોલમની અંદર સેટ કરી શકાય છે. તે કોઈ પણ ફિલ્ડ જે છે એને યુનિકલી આઈડેન્ટિફાઈ, જેમ પ્રાઇમરી કી કોઈ પણ એક ફિલ્ડને યુનિકલી આઈડેન્ટિફાઈ કરતું એ જ રીતના એને કોઈ પણ બે ત્રણ ફિલ્ડને યુનિકલી આઈડેન્ટિફાઈ કરવા માટે અને તેનો આખો ડેટા જે છે ડેટાને રેકોર્ડને યુનિકલી આઈડેન્ટિફાઈ એટલે કે એને શોધવા માટે એને ઓળખવા માટે કમ્પોઝિટ કીનો ઉપયોગ કરવામાં આવે છે. Then next, it is a special type of candidate key that is only formed by a combination of two or more columns. તો
બીજું છે એક કેન્ડિડેટ કી કરીને જે નેક્સ્ટ ટોપિક છે. તો એ કોઈ પણ બે રો જે છે, સોરી રો ને કોલમ, કોઈ પણ બે કોલમનું એક કોમ્બિનેશન જે છે, કોમ્બિનેશનની મદદથી ડેટાનો રેકોર્ડ ગોઠવવા માટે કમ્પોઝિટ કીનો ઉપયોગ કરવામાં આવે છે. ધેન નેક્સ્ટ, sometimes the candidate key is just a simple column and sometimes it's formed by joining multiple column. તો કે કેન્ડિડેટ કી જે છે ક્યારેક એક સિમ્પલ કોલમ હોય છે અથવા તો ક્યારેક એક ફોર્મ્ડ બાય જોઈનિંગ મલ્ટિપલ કોલમ. તો કે કોઈ પણ મલ્ટિપલ એટલે કે બે કરતા બે કે બેથી વધારે કોલમનું જોઈનિંગ હોય છે. Composite keys are table properties that use to column as the primary key. તો કે કમ્પોઝિટ કી આ ટેબલ પ્રોપર્ટી, તો કે કમ્પોઝિટ કીની જે છે એ ટેબલ પ્રોપર્ટી જે છે એને પ્રાઇમરી કી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. If there is no available column that is unique in the table, તો કે ત્યાં કોઈ પણ એવી કોલમ છે જ નહીં કે જે યુનિક છે, જેની વચ્ચેનો ડેટા જે છે એ અલગ અલગ છે, તો યુ હેવ ધ ઓપ્શન ટુ ક્રિએટ અ કમ્પોઝિટ કી. તો કે પ્રાઇમરી કીનો માટે જ્યારે ઓપ્શન નથી ત્યારે પ્રાઇમરી કીના બદલે કમ્પોઝિટ કી જે છે એને ક્રિએટ કરી અને એનો ઉપયોગ કરી શકીએ છીએ. ધેન નેક્સ્ટ, composite key uses the combined value to create a unique value in a table. તો કે પ્રાઇમરી કી ફરજિયાત યુનિક વેલ્યુ માંગતી હતી, જ્યારે કમ્પોઝિટ કી ફરજિયાત યુનિક વેલ્યુ નથી માંગતી, પરંતુ બે કોલમની વેલ્યુને એ જોઈન કરીને એક યુનિક વેલ્યુ પોતાની રીતે જ ક્રિએટ કરે છે. It can be defined as the primary key. તો કે પ્રાઇમરી વેલ્યુ કીની જેમ જ ડિફાઇન કરે છે. Then next, candidate key. In a table there may be more than one field that uniquely identifies a record. તો કે ટેબલમાં ઘણી વખત એવું પણ બની શકે કે એક નહીં પરંતુ એક કરતા વધારે ફિલ્ડ જે છે એ યુનિક ફિલ્ડ હોય, જેની અંદરની વેલ્યુ જે છે ડુપ્લિકેટ હોય નહીં, ત્યારે કેન્ડિડેટ કીનો ઉપયોગ કરવામાં આવે છે. All such fields are called candidate keys. તો કે ત્યારે એ દરેકે દરેક ફિલ્ડને કેન્ડિડેટ કીઝ તરીકે ઓળખવામાં આવે છે. Then next, candidate key is an attribute or set of attributes that uniquely identify a row. Candidate key is a column or set of column. તો કે candidate key જે છે કોલમ છે અથવા તો બંચ અથવા તો set of column. તો કે કોલમનું બંચ છે. In a table that can uniquely identify an database record without referring to any other data. તો કે એક કોઈ પણ કોલમ જે છે એને રિફર કર્યા વગર ડાયરેક્ટલી કોઈ પણ ડેટાબેઝની અંદર વેલ્યુ જે છે એની યુનિકલી આપણે સેટ એન્ડ એને આપણે વેલ્યુ જે છે એને આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. Each table may have one or more candidate key, but one candidate key is special and it is called the primary key. તો કે કેન્ડિડેટ કી જે છે એ એક કે વધારે કોલમમાં આપવામાં આવતી હોય છે. તો પહેલા ફિલ્ડમાં જે આપેલી જે છે મેઇન જે કી છે એને કહેવામાં આવે છે પ્રાઇમરી કી. એ સિવાયની બીજી જે યુનિક રો જે કોલમ છે એને કેન્ડિડેટ કી તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં વધારે ઇમ્પોર્ટન્ટ છે પ્રાઇમરી કી જે છે એને ઇમ્પોર્ટન્ટ છે. સો વિદ્યાર્થી મિત્રો, આઈ થિંક તમને આ બધું જે છે એ સમજાઈ ગયું હશે. હવે ધેન નેક્સ્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.